હેલો એવરીવન. હવે આપણે છે પેપર નંબર 3ની અંદર સ્પેશિયલ ઇંગ્લિશ ક્વેશ્ચન 2 છે ભણશું. ડિસ્કસ અ ડ્રામેટિક ડિઝાઇન એવો તમને ક્વેશ્ચન પૂછે તો કે આ ડ્રામેટિક ડિઝાઇન મીન્સ કે જે આપણે ડ્રામાનું પિરામિડિકલ સ્ટ્રક્ચર જે ભણી ગયા છે એ છે. ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડ્રામા પ્રોપરલી વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડ્રામેટિક ડિઝાઇન ઓફ ધ પ્લે વેલ. કે જો આપણે છે ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડ્રામા પ્રોપરલી કે ડ્રામાને પ્રોપરલી સમજવા હશે તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડ્રામેટિક ડિઝાઇન. તો આપણે એની જે ડ્રામેટિક ડિઝાઇન છે એને સારી રીતના સમજવી પડશે. અને એવરી ડ્રામેટિક સ્ટોરી અરાઇઝ આઉટ ઓફ સમ કોન્ફ્લિક્ટ. અને દરેક જે ડ્રામેટિક ડિઝાઇન છે શું હશે કે સ્ટોરી અરાઇઝ કે ઉગીને આવશે ઓફ ધ સમ કોન્ફ્લિક્ટ. એની અંદર અમુક છે સંઘર્ષો છે બતાવાય છે. અને ઇટ મે બી ક્લાસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓર ધ પેશન્સ ઓર ઇન્ટરેસ્ટ. કે એ કદાચ કેવું હશે તો કે અથડામણવાળું હશે અથવા તો દરેકનું હશે અથવા તો એ તમે કહી શકો કે જુસ્સાવાળું હશે અને રસવાળું હશે. ધ કોન્ફ્લિક્ટ બિટવીન ગુડ એન્ડ ઇવિલ ઇઝ ધ એક્સટર્નલ કોન્ફ્લિક્ટ. અને જે કોન્ફ્લિક્ટ હશે કેવો તો કે સારા અને ખરાબનો એ બાહ્ય તમને દેખાઈ આવશે કે આપણને સંઘર્ષો થતા હશે એ બતાવશે. ઇન અ પ્લે અને પ્લેની વાત કરીએ તો કે ઇટ ઇઝ અ રિપ્રેઝન્ટેશન થાવ ધ હીરો એન્ડ ધ વિલન. અને આ એક પ્રકારનું રિપ્રેઝન્ટેશન હશે તમારી સામે કે થાવ ધ હીરો એન્ડ વિલન કે જેની અંદર હીરો અને વિલન. ધ વિલન ડઝ નોટ નીડ ટુ બી અ પર્સન કે ઇટ મે બી સેફ કન્વેન્શન ઓફ સોસાયટી ઓર ધ નેચર ઓફ અ હીરો હિમસેલ્ફ. કે હીરો છે એ કોઈ ગુડ પર્સન નહીં હોય પણ કેવો હશે કે ઇટ મે બી સેફ એ સેફ હશે. પછી બીજું હીરો કેવો હશે તો કે કન્વેન્શન ઓફ સોસાયટી કે જે સંમેલન હોય આખી સોસાયટીનું એવું. અને ઓર ધ નેચર ઓફ હીરો હિમસેલ્ફ કે એની અંદર નેચર ઓફ હીરો હિમસેલ્ફ કે એની અંદર તમે કહી શકો કે હિરોઇક ડીડ્સ છે હિરોઇક કેરેક્ટર છે એ તમને જોવા મળશે. ધ ડ્રામેટિક ડિઝાઇન ઇઝ કમ્પોઝડ ઓફ ધ ફોલોઈંગ પાર્ટ્સ. અને જે ડ્રામેટિક ડિઝાઇન છે એ શેનાથી બને છે તો કે ફોલોઈંગ પાર્ટ્સ જે નીચે અમુક ભાગ આપેલા છે એનાથી બનશે. જે આપણે ડ્રામેટિક જે ડિઝાઇન છે જે પિરામિડિકલ સ્ટ્રક્ચર છે એ આપણે જોઈએ અથવા તો આ આપણે છે એકવાર સમજી લીધેલું જ છે. એક્સપોઝિશન્સ કે પ્રદર્શન. ઇટ ઇઝ ધ બિગનિંગ ઓફ ધ કોન્ફ્લિક્ટ ઓર ઓપનિંગ ધ પ્લોટ વિથ સમ કોન્ફ્લિક્ટ. કે ઇટ ઇઝ ધ બિગનિંગ ઓફ ધ કોન્ફ્લિક્ટ કે આ જે સંઘર્ષની છે આની અંદર શરૂઆત બતાવશે અથવા તો ઓપનિંગ પ્લોટ કે જે શરૂઆતનો આપણો પ્લોટ હશે એ બતાવશે. વિથ સમ કોન્ફ્લિક્ટ એની અંદર છે અમુક સંઘર્ષ બતાવશે. અને હિયર ધ રિયલ સ્ટોરી ઓફ ધ પ્લે બિગિન્સ. અને અહીંયા જે સાચી સ્ટોરી હશે પ્લેની એ શરૂઆત થશે. અને એક્સપોઝિશન શુડ બી લોજિકલ એન્ડ કન્વેન્શન. અને એક્સપોઝિશન એ કેવી હશે શુડ બી લોજિકલ અથવા તો કન્વિન્સિંગ આપણને માણસને મનાવી લે કન્વિન્સ કરી લે એવી હશે. અને ઇટ શુડ અરાઉઝ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ રીડર્સ એન્ડ ધ સ્પેક્ટેટર. અને એ છે ઇટ શુડ અરાઉઝ ધ ઇન્ટરેસ્ટ કે એ છે ઇન્ટરેસ્ટ છે અરાઉઝ કરશે ઉગામશે ઓફ ધ રીડર્સ કે જે વાંચનાર હોય એનો ઓર ધ સ્પેક્ટેટર અથવા તો જે જોનાર હોય એનો. અને ઇટ ઇઝ ધ ઇનિશિયલ ઇન્સિડન્ટ. અને આ છે ઇનિશિયલ એટલે શરૂઆતની જ છે આ ઘટના હશે. એની પછી સેકન્ડ છે રાઇઝિંગ એક્શન. હવે છે આપણું ડ્રામા છે ધીમે ધીમે રાઇઝ થાય છે તો કે રાઇઝિંગ એક્શન. સેકન્ડલી ધ એક્શન કન્ટિન્યુઝ ટુ રાઇઝ. અને આ બીજી રીતના કહીએ તો એક્શન છે કન્ટિન્યુઝ ટુ રાઇઝ કે એ ઊંચે ચડતી રહે છે. અને ઇટ કેન બી કોલ્ડ રાઇઝિંગ એક્શન. અને આને આપણે છે રાઇઝિંગ એક્શન છે કહી શકીએ છીએ. ઇટ બ્રિંગ્સ ઇન્ટેન્સિટી એન્ડ ધ પ્લોટ બીકમ્સ કોમ્પ્લિકેટેડ. અને આની અંદર છે આપણને તીવ્રતા છે જોવા મળશે અને ધ પ્લોટ બીકમ્સ કોમ્પ્લિકેટેડ. અને પ્લોટ છે કેવો બનશે તો કે કોમ્પ્લિકેટેડ બનશે. હવે થોડો ગૂંચવણવાળો બનશે. ધ આઉટકમ રિમેન્સ અનસર્ટેન. અને જે આઉટકમ્સ જે બહાર આવતી વસ્તુ આપણને બતાવતી છે એ બધી વસ્તુ કેવી હશે અનસર્ટેન કે ચોક્કસ નહીં હોય. હવે આપણે આગળ નેક્સ્ટ પેજ પર જોઈએ. એના પછીનો થર્ડ પાર્ટ છે ક્લાઇમેક્સ ઓર ક્રાઇસિસ. ક્લાઇમેક્સ અથવા તો ક્રાઇસિસ સંકટ છે. ક્લાઇમેક્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ પ્લે. અને ક્લાઇમેક્સ છે સૌથી અગત્યનો પ્લેનો પાર્ટ હોય છે સૌથી ઇમ્પોર્ટન્ટ. અને ઇટ ઇઝ ધ કલ્મિનેશન્સ ઓફ ઇવેન્ટ્સ. અને આ છે આપણી જે ઇવેન્ટ્સ હોય જે બધી ઘટના હોય એની પરાકાષ્ઠા આપણને બતાવશે કે હવે આપણને અહીંયાથી ખબર ન હોય કે આગળ શું થશે. ઇટ ઇઝ ધ હાયેસ્ટ પોઈન્ટ ઓફ ક્રાઇસિસ ઇન ધ પ્લે. અને આ છે સૌથી ઊંચામાં ઊંચો પોઈન્ટ હોય છે ક્રાઇસિસનો જે સંકટનો હોય પ્લેની અંદર. એની પછી ડિનાઉટમેન્ટ ચોથા નંબરનું. ડિનાઉટમેન્ટ એટલે આમ તો નિંદા કરવી થાય અથવા તમે એને ફોલિંગ એક્શન પણ કહી શકો. ઇટ ઇઝ ધ ફોલિંગ એક્શન ધેટ ઇઝ
ધ નેક્સ્ટ પાર્ટ ઓફ ધ ડ્રામેટિક ડિઝાઇન. અને આ એક ફોલોઈંગ એક્શન હોય છે જે ડ્રામાનો નેક્સ્ટ પાર્ટ હોય છે ડ્રામેટિક ડિઝાઇનનો. એન્ડ ફ્રોમ ધ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ક્લાઇમેક્સ, અને તમે હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ક્લાઇમેક્સની રીતના જુઓ, ધ એક્શન સ્ટાર્ટ મૂવિંગ ટુવર્ડ્સ ધ એન્ડ. અને જે એક્શન છે શરૂ થાય છે સ્ટાર્ટ મૂવિંગ ટુવર્ડ ધ એન્ડ, કે અહીંયા એક્શન છે હવે મૂવિંગ ટુવર્ડ્સ ધ એન્ડ, અંત તરફ જશે. And it is difficult for dramatist to deal with the parts as he has to maintain the interest in the play after the climax. અને હવે સૌથી અગત્યની વાત કે જે ડ્રામેટિસ્ટ હશે, જે લખનાર હશે, એમના માટે કે ક્લાઇમેક્સ પછી છે પ્લેને છે સારી રીતના ચલાવવું, અથવા તો હવે શું થશે એ આગળની વસ્તુ એ સારી રીતના બતાવી, એ સૌથી અગત્યની વાત હોય. નહીંતર છે એ રીડરને છે એ કંટાળો આવે, રીડરને છે એ રીડ કરવાની મજા ન આવે, સ્પેક્ટેટરને છે જોવાની મજા ન આવે. અને પાંચમું છે કેટેસ્ટ્રોફી ઓર કન્ક્લુઝન, કે આપત્તિ, વિનાશ અથવા તો પૂર્ણાહુતિ છે જોઈએ. તો કે કેટેસ્ટ્રોફી ઇઝ ધ એન્ડ ઓફ ધ પ્લે, અને આ છે ખરેખર એન્ડ ઓફ ધ પ્લે છે, પ્લેનો અંત છે. અને હિયર ધ પ્લે ઇઝ બ્રોટ ટુ એન્ડ, અને અહીંયા છે પ્લેને અંત તરફ લઈ જવામાં આવે છે. ધ કેટેસ્ટ્રોફી ઓફ ધ પ્લે શુડ ઓલ્સો બી કન્વિન્સિંગ એન્ડ નેચરલ. અને જે કેટેસ્ટ્રોફી ઓફ ધ પ્લે આ છે કેવું છે આપત્તિ, તો કે એ પણ હંમેશા કન્વિન્સિંગ, આપણને મનાવી લે એવું, અને નેચરલ, બીજું સ્વાભાવિક છે હોવું જોઈએ. ધ અબોવ 5 points આર ફાઉન્ડ ઇન મેની ઓફ ધ પ્લેસ ઇન ઇંગ્લિશ ડ્રામા. અને જે ઉપરના જે 5 તમને કહી શકો કે પોઈન્ટ આપેલા છે એ મોસ્ટ ઓફ ઇંગ્લિશ ડ્રામાની અંદર આપણને જોવા મળે છે. કોઈ ડ્રામા છે પરફેક્ટ ક્યારે હોઈ શકે, તમે એવું કહી તો આ 5 પોઈન્ટ છે એની અંદર રહેલા હોય ત્યારે. અને ધીસ 5 fold structure was universally accepted at one time and the play was divided into 5 acts. અને ધીસ 5 folds, અને આ 5 જે તમે કહી શકો ફોલ્ડ સ્ટ્રક્ચર જે બનાવટ છે, વોઝ યુનિવર્સલી એક્સેપ્ટેડ, એ બધા દ્વારા છે એક્સેપ્ટ સ્વીકારવામાં આવ્યું છે. વન ટાઈમ એન્ડ ધ પ્લે વોઝ ડિવાઇડેડ ઇન્ટુ 5 એક્સ, અને પ્લેને છે ડિવાઇડેડ ઇન્ટુ 5 એક્સ, 5 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. બટ ધી ડિવિઝન often do not fit into the actual dramatic design of a many English play, not even in Shakespearean play. પણ ખરેખર તમે જુઓ તો કે બટ ધીસ ડિવિઝન, આ જે ભાગલા પાડેલા છે, ઓફન ડુ નોટ ફિટ, કે ઘણી વખત છે ફિટ નથી થતું જે એકચ્યુઅલ ડ્રામેટિક ડિઝાઇન હોય, જે વાસ્તવિક ડ્રામેટિક ડિઝાઇન હોય એની અંદર. એન્ડ ઓફ મેની ઇંગ્લિશ પ્લે, જે ઘણા ઇંગ્લિશ પ્લેની તમે વાત કરો તો એની અંદર. નોટ ઇવન ઇન શેક્સપિયરિયન્સ પ્લે, અને તમે શેક્સપિયરના પ્લે હોય એની અંદર પણ આ વસ્તુ ફિટ થતી નથી, એ વસ્તુ જોવા મળતી નથી. અને ઇન મોડર્ન ટાઈમ્સ, અને તમે મોડર્ન ટાઈમ્સની આપણે આધુનિક સમયની વાત કરીએ, પ્લેઝ વિથ 4 acts, કે જે પ્લેની અંદર 4 એક્ટ હોય, બીકમ અ પોપ્યુલર બટ સ્ટીલ ઇટ ફોલોઝ ધ સેમ ડ્રામેટિક ડિઝાઇન. પણ છતાં પણ એ છે જે તમે કહી શકો કે જે સેમ ડ્રામેટિક ડિઝાઇન હોય, એક જેવી ડ્રામેટિક ડિઝાઇન હોય એને ફોલો કરે છે. ઇવન ઇન 1 act પ્લે, અને એકનું પ્લે હોય તો ધ પ્લે રાઇટ્સ ફોલો ધીસ પેટર્ન, તો પ્લે રાઇટ છે આ પેટર્નને ફોલો કરતા જોવા મળે છે. તો અહીંયા આપણો જે આ સિમ્પલ ક્વેશ્ચન છે ડ્રામેટિક ડિઝાઇનનો એ પૂર્ણ થાય છે. અથવા તો આને તમે આપણે પિરામિડિક સ્ટ્રક્ચરની અંદર ડ્રો કરીને પણ વર્ણવી શકો. હવે આગળનો ક્વેશ્ચન છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.